तो ए पहला थोड़ा उदाहरण જોઈ લઈએ। उदाहरण नंबर 6 એ પહેલાં આપણે અગાઉ 1 થી 5 ઉદાહરણની વાત કરી ચૂક્યા છીએ। ઉદાહરણ નંબર 6 સવિતા અને હમીદા મિત્રો છે। બંનેના એક જન્મદિવસ જુદા જુદા હોય। 2 જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? અને લીપ વર્ષને અવગણવાનું છે। અહીંયા લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું નથી। પછી શું કહે છે? 2 મિત્રોમાંથી હવે જો એનો જવાબ શું છે? 2 મિત્રોમાંથી એક છોકરી કહો સવિતાનો જન્મદિવસ વર્ષનો કોઈ પણ દિવસ હોઈ શકે। હવે હમીદાનો જન્મદિવસ પણ વર્ષના 365 દિવસ પૈકી કોઈ પણ એક હોઈ શકે। વર્ષમાં દિવસ કેટલા છે? લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું નથી તો વર્ષના દિવસ કેટલા થઈ ગયા? 365। એ 365માંથી સવિતાનો અને હમીદાનો કોઈ પણ એક દિવસ હશે। કાં તો એ સરખો હોય કાં તો એ જુદો જુદો હોય। તો હવે સરખો હોવાની શક્યતા કેટલી છે? તો જોઈએ। 1 જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હશે? 365 - 1 બરાબર 364 દિવસ। જો સવિતાનો જન્મદિવસ કોઈ માની લો 5 તારીખે આવતો હોય, 5 મહિનાની 5મી તારીખે બરાબર છે, તો એ વર્ષની અંદર 5મા મહિનાની 5 તારીખ સિવાય બાકી કેટલા દિવસ રહ્યા? તો એક દિવસ બાકી રહ્યો કયો? એટલે એક દિવસ સિવાયના બાકી રહ્યા તો એક દિવસના સિવાય કેટલા દિવસ રહ્યા? 364। એ 364માંથી કોઈ પણ એક દિવસમાં હમીદાનો જન્મદિવસ આવશે। તેથી સંભાવના હમીદા અને સવિતાના જન્મદિવસ જુદા જુદા હોય તો આ ઘટનાને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી? 364। અને કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 365। એટલે 364 ભાગ્યા 365। હવે જો બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવતો હોય તો શું થાય? તો શું કહે છે? જો પી ઓફ સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ છે તો 1 - પી ઓફ બંનેનો જન્મદિવસ જુદો છે તો આના સિવાયની સંભાવના થશે કેમ? કેમ કે બંનેનો આ કોની સંભાવના છે? સવિતાનો જન્મદિવસ ના આવે એની। સવિતાનો જન્મદિવસ અને હમીદાનો જન્મદિવસ એક સાથે આવે નહીં એની, બરાબર છે। તો આ ના હોય મતલબ સવિતાનો જન્મદિવસ એક અને હમીદાનો બંનેનો એક જ દિવસ હોય તો એ શક્યતા શું રહેલી છે? તો બંનેનો આખા વર્ષમાંથી કોઈ એક જ રહેલો છે તો એક જ દિવસ અને હમીદાનો જન્મદિવસ તો 365 દિવસમાંથી તો એક જ શક્યતા રહેલી છે। તો જો 1 - પી ઓફ બંનેનો જન્મદિવસ જુદા જુદા હોય અને આમ જોવા જઈએ તો એની પૂરક ઘટના થઈ ગઈ તો 1 - 364 ભાગ્યા 365 સાદુરૂપ આપો તો 365 અહીં ગુણાય તો 365 ઓછા 364 તો કેટલા વધે? 1 તો 1 ભાગ્યા 365 જો બરાબર છે। આ આપણે પૂરક ઘટનાનો પણ ઉપયોગ અહીંયા કરી શકીએ છીએ। ઉદાહરણ નંબર 7 એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે। ઓકે, એક શાળા ધોરણ 10ના વર્ગમાં 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે। વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે। તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે। ચિઠ્ઠી એક સરખી છે, પછી તે ચિઠ્ઠીઓને થેલીમાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરી નાખે છે। પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે। ચિઠ્ઠી પર લખેલ નામ એક છોકરીનું હોય અને 2 છોકરાનું હોય તેની સંભાવના કેટલી રહેલી છે? એટલે શું કહે છે કે કોઈ વર્ગમાંથી કોઈને મોનિટરને પસંદગી કરવી છે તો એક બોક્સમાં બધી ચિઠ્ઠીઓ નામ લખીને નાખે છે। તો હવે ચિઠ્ઠી કાઢે છોકરીની હોય ચિઠ્ઠી છોકરીના નામની હોય કે છોકરાના નામની હોય એની સંભાવના કેટલી રહેલી છે? તો જોઈએ વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 25 છોકરી અને 15 છોકરા એટલે ટોટલ કેટલા થયા? 40। તો કુલ 40 વિદ્યાર્થીઓ છે અને એક નામની ચિઠ્ઠી પસંદ કરવાની છે તો કુલ સંભાવના કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 40 બરાબર છે। એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 40। હવે શું કહે છે?
છોકરીનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તેના માટેની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 25. કેમ કે વર્ગમાં છોકરીઓને 25 જ સંખ્યા છે, એટલે છોકરીની નામની ચિઠ્ઠી નીકળે એની સંભાવના કેટલી રહેલી, એમના ઘટનાની પરિણામો કેટલા રહેલા છે? 25. હવે એની સંભાવના કેટલી છે? તો પી ઓફ છોકરીના નામવાળી ચિઠ્ઠી બરાબર છોકરીના નામવાળી ચિઠ્ઠીના પરિણામો કેટલા છે? 25 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલા? 40. એટલે 25 ભાગ્યા 40. સાદુરૂપ આપો તો 5/25 ને 5 × 8 = 40, એટલે 5/8 બરાબર છે. હવે છોકરાની પરિણામોની સંખ્યા મળવી હોય તો એનાથી પૂરક ઘટના ના થઈ ગઈ, છોકરાની મળે, છોકરીની મળતી હોય તો પછી છોકરો એની પૂરક ઘટના થઈ ગઈ ને. તો હવે જો છોકરાનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તો તેના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 15. કેમ કે વર્ગમાં છોકરાઓની સંખ્યા 15 રહેલી છે. તેથી પી ઓફ છોકરાના નામવાળી ચિઠ્ઠી બરાબર છોકરાના નામવાળી ચિઠ્ઠીના પરિણામો 15 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 40, એટલે 15/40. તો 3×5 = 15, 5 × 8 = 40, એટલે 3/8. હવે જેમ મેં તમને કહ્યું એમ બંને એકબીજાની પૂરક ઘટના જ રહેલી છે, તો આપણે એક માઇનસ સંભાવના છોકરો નથી અથવા તો છોકરી છે તો કેટલી થશે? 1 - પી ઓફ છોકરી બરાબર 1 - છોકરીની સંભાવના કેટલી મળી? 5/8. 8 ગુણાય 8/5 = 3, 3/8 બરાબર છે. એ જ રીતે ઉદાહરણ નંબર 8 શું કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો 1 સફેદ, 2 ભૂરી અને 3 લાલ હોય તેની સંભાવના કેટલી? બરાબર છે. તો ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે, તો એમાંથી આપણે સફેદ, ભૂરી અને લાલ પસંદ કરીએ એની સંભાવના કેટલી રહેલી છે? તો અહીંયા શક્ય પરિણામો કેટલા થઈ ગયા? તો ડબ્બો તો એક જ છે, એની અંદર કેટલી લખોટી નાખી છે? 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ. તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3 + 2 + 4 કેટલા થયા? 9. શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 9. હવે એવી રીતે આપણે સફેદ, ભૂરી અને લાલ લખોટી માટે આપણે પરિણામો શોધી નાખીએ. તો જોઈએ, યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવી એ એવું કહેવાનો ટૂંકો રસ્તો છે કે બધી જ લખોટીઓ સમસંભાવીપણે પસંદ થઈ શકે છે. તેથી શક્ય પરિણામોની સંખ્યા 3 + 2 + 4 બરાબર 9. કુલ પરિણામોની સંખ્યા કેટલી મળી ગઈ? 9. ધારો કે W એ પસંદ થયેલ લખોટી સફેદ છે, તે ઘટના B એ લખોટી ભૂરી છે તે ઘટના અને R એ લખોટી લાલ છે તે ઘટના દર્શાવે છે. એટલે W એ વ્હાઈટ લખોટી સફેદ દર્શાવશે, B છે ભૂરી દર્શાવશે, R છે લાલ લખોટી દર્શાવશે. તો ઘટના W માટે સાનુકૂળ પરિણામો કેટલા છે? સફેદ લખોટી અંદર બોક્સમાં કેટલી રહેલી છે? 2. તેને સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ કેટલા થશે? 2. તેથી P ઓફ W બરાબર ઘટના W ના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ઘટના W ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 2 અને કુલ પરિણામોની સંખ્યા 9, તો 2/9. તો આ આપણો જવાબ સફેદ લખોટીઓની સંભાવના. એ જ રીતે ભૂરી લખોટી માટે તો ઘટના B ના પરિણામોની સંખ્યા કેટલી છે? તો જો અહીંયા ભૂરી લખોટીઓ કેટલી છે? 3. તો એટલી જ એની ઘટનાની શક્યતા રહેલી છે, એટલે 3/3. એટલે ઘટના B ના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ઘટના B માટે કેટલા મળે આપણને? 3 અને કુલ કેટલા છે? 9. તો 3/9. 3/9 એટલે 6 × 3 = 9, એટલે 1/3. એ જ રીતે P ઓફ R ના કેટલા થશે? R એટલે લાલ લખોટી કેટલી રહી છે અંદર? 4. તેથી શક્ય પરિણામોની સંખ્યા કુલ તો 9 જ છે અને લાલ લખોટીના પરિણામોની સંખ્યા કેટલી રહેલી છે? 4, એટલે 4/9.
હવે આ બધી ઘટનાઓ કેવી થઈ ગઈ? પ્રાથમિક ઘટનાઓ. કેમ? કેમ કે આમનો સરવાળો તમે કરશો તો તમને એક જ મળશે. કેમ? તો જુઓ, નોંધ કરો કે P of W P of B વત્તા P of R બરાબર 1. તો સાદુરૂપ આપવું હોય તો જુઓ, ધ્યાનથી જોજો, 2/9 વત્તા 1/3 વત્તા 4/9. જો દરેક આ બંનેનો છેદ 9 છે, ખાલી આનો છેદ 9 નથી, એટલે આને આપણે 9 કરવો હોય તો શું કરવું પડે? આના 3 વડે ગુણવું પડે, 3 વડે ભાગવું પડે. 3 1 તરી તો 3 ઉપર ગુણીએ તો 1 તરી 3, તો અહીંયા 3, નીચે 3 તરી 9, તો અહીંયા 9 બરાબર છે. એટલે આખાનો છેદ શું થઈ જશે? 9 બરાબર છે. આખાનો છેદ થઈ ગયો 9. હવે ઉપરનો સરવાળો 2 વત્તા 3 વત્તા 4, સરવાળો કરો કેટલો થાય? 2 ને 3 5, 5 ને 4 9, 9/9, 9 એટલે 9 એકા 9, એટલે એક જ જવાબ આવ્યો. તો કેટલી સંભાવના મળી ગઈ? એક જ. પ્રાથમિક ઘટનાઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય? એક જ થાય, જે આગળ આપણે ભણી ગયા છે. હવે ઉદાહરણ નંબર 9. એક હરમિત નામની કોઈ છોકરી છે કે છોકરો છે, તે 2 જુદા જુદા સિક્કાને એકસાથે ઉછાળે છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો કોઈ પણ હોય, તમે એને એકવાર ઉછાળો કે 2 વાર ઉછાળો, પરિણામો સરખા જ મળે. બરાબર છે. કેમ? કેમ કે એક સિક્કાને તમે 2 વાર ઉછાળો તો તમને એકવાર કાંટ કે એકવાર છાપ, એ જ રીતે ફરી વાર ઉછાળશો ત્યારે એકવાર કાંટ ને બીજી વાર છાપ, આ રીતે જ પરિણામો મળશે. બરાબર છે. અને જ્યારે 2 સિક્કાને સાથે ઉછાળો ત્યારે પણ તમને એવું જ મળે, એક છાપ ને એક કાટ, એક છાપ ને કાટ. બરાબર છે. તો બંને પરિણામો સરખા છે એવું જ આપણે માનીને ચાલવાનું છે. તો જુઓ અહીંયા ઉદાહરણ નંબર 9. હરમિત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. કહો 1 રૂપિયાનો એક અને 2 રૂપિયાનો બીજો. તે ઓછામાં ઓછી એક છાપ H મેળવે તેવી સંભાવના કેટલી રહેલી છે? ઓછામાં ઓછી એક જ છાપ મેળવે એની સંભાવના કેટલી રહેલી છે? તો જોઈએ, આપણે છાપ માટે H અને કાટ માટે T લખીશું. જ્યારે 2 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે શક્ય પરિણામો, જો આપણે એક સિક્કાને 2 સિક્કા લીધા, એને સાથે ઉછાળીએ તો શું શું પરિણામ આવે? કાં તો બંને ઉપર છાપ આવે એટલે HH, કાં તો એકમાં છાપ આવે એકમાં કાંટ આવે એટલે HT, એકમાં કાંટ આવે બીજામાં છાપ આવે તો TH, કાં તો બંનેમાં કાંટ આવે તો TT. એ સિવાય બીજું કોઈ પરિણામ મળે? ના મળે. એટલે આપણા શક્ય પરિણામો કેટલા થઈ ગયા? ગણો તો 1 2 3 અને 4. બરાબર છે. મળે તે તમામ સમસંભાવી છે. અહીં HH નો અર્થ થાય છે પ્રથમ સિક્કો 1 પર છાપ અને બીજા સિક્કા 2 પર કાંટ, એના પર પણ છાપ છે. આ જ પ્રમાણે HT નો અર્થ થાય છે પ્રથમ સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાંટ. આમ આગળ પણ આપણે, એટલે અહીંયા પણ જો પ્રથમ સિક્કા પર કાંટ, બીજા સિક્કા પર છાપ અને અહીંયા બંને પર કાંટ કાંટ. આમ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળી? તો 4. 1 2 3 4. બરાબર છે. કુલ શક્ય પરિણામોની સંખ્યા 4. હવે આપણે શું શોધવું છે? ઓછામાં ઓછી એક છાપ આવે. તો છાપ કે એક જ વખત છાપ આવી જોઈએ, પછી એક વખત આવે 2 વખત આવે એનાથી કોઈ મતલબ નહીં, પણ એક પરિણામ દરમિયાન એક તો છાપ આવી જોઈએ. તો એવા છાપવાળા પરિણામો શોધો. કેટલા છે? તો અહીંયા જુઓ, એક છાપ આવે છે. ઓકે, અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે. એટલે પરિણામો કેટલા મળી ગયા? 3. કેમ કે અહીંયા છાપ આવતી નથી. તો જુઓ, ઘટના E માટે સાનુકૂળ પરિણામો, ઓછામાં ઓછી એક છાપ આવે તો HH, અહીંયા પણ એક છાપ છે, અહીંયા પણ એક છાપ છે અને અહીંયા પણ એક છાપ છે. તેથી ઓછામાં ઓછી એક છાપ આવે, એક છાપ અને 2 છાપ પણ હોઈ શકે. તેથી ઘટના E માટે સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા? 3. કેમ કે ઘટના E આપણે નામ શું આપી દીધું છે? ઓછામાં ઓછી એક છાપ આવે એ. તેથી ઘટના E ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી? 3. આમ સંભાવના ઘટના E ની કેટલી થશે? તો ઘટના E ના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. ઘટના E ના સાનુકૂળ પરિણામો 3 અને એના ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 4. તો 3/4. બરાબર છે. એટલે કે હરપ્રીત ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના 3/4 રહેલી છે. બરાબર છે. હવે જો અહીંયા એનાથી ઉલટું પણ આપેલું છે કે P of E
છાપ ના હોય એની સંભાવના શું એ શોધવી છે આપણે. તો એ છાપ ના હોય એની સંભાવના શું છે? બંને કાંઠ હોય તો એની સંભાવના શું છે? 1/4, જે આના પરથી મળી જાય છે આપણને. ઉદાહરણ નંબર 12. પૂંઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે. બરાબર છે? ખમીસ એટલે શર્ટ એની વાત કરી. બરાબર છે? એ 88 ક્ષતિરહિત છે. હવે 88 ક્ષતિરહિત એટલે 12 ક્ષતિવાળા થઈ ગયા. બાકીના ખમીસ પૈકી 8માં નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. બરાબર છે? ઓકે. વેપારી ધીમી ક્ષતિ ખમીસ જ સ્વીકારે છે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારે છે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પહેલું, તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? અને 2, તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો જોઈએ. 100 ખમીસ ધરાવતી પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ 100 સમસંભાવી પરિણામો છે. ઓકે. એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જાય છે? 100. હવે જોઈએ. 1. જીમીને સાનુકૂળ એટલે કે સ્વીકાર્ય હોય તેવા પરિણામોની સંખ્યા કેટલી છે? 88. બરાબર છે? ઓકે. હવે આથી જીમીને સ્વીકાર્ય ખમીસ કાઢવામાં આવે તેની સંભાવના રહેલી છે 88/100. કેમ કે કુલ પરિણામોની જીમીને પસંદ સાનુકૂળ પરિણામોની સંખ્યા 88 અને ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 100 એટલે 88/100 એટલે 0.88. હવે સુજાતાને સાનુકૂળ પરિણામોની સંખ્યા શું છે? તો 88+8. કેમ કે નાની ક્ષતિવાળા પણ એ સ્વીકારી લે છે. એટલે 88+8 એટલે 96. તો પેટીમાં 4 ખમીસ મોટી ખામીવાળા છે. તો સુજાતાને સ્વીકાર્ય ખમીસ હોય એની સંભાવના કેટલી રહેલી છે? 96/100 એટલે 0.96. બરાબર છે? આ બંને પ્રાથમિક ઘટનાઓ નથી એટલે આ બંનેનો સરવાળો એક થશે નહીં. ધ્યાનથી જોજો. બરાબર છે? કેમ કે આ વ્યક્તિ બંને અલગ અલગ છે. બરાબર છે? હા, પણ એમ આનો આગળ જ આપણે એનું પૂરક ઘટના લઈશું તો એની સાથે સરવાળો કરશો તો તમને મળશે, પણ આ બંનેનો સરવાળો કરશો તો નહીં મળે, કેમ કે બંને પ્રાથમિક ઘટના નથી. બરાબર છે? હવે આપણે જોઈએ 15.1 નો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 15.1 નો પ્રશ્ન નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો એક લાલ હોય, 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી રહેલી છે? જો લાલ હોય તો કાળો ના હોય, અને લાલ ના જ હોય તો કાળો હોય. બરાબર છે? તો જો થેલામાં રહેલ દડાની કુલ સંખ્યા કેટલી છે? તો 8. સીધી વાત છે. હવે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તેનો પ્રયોગનું કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 8. હવે પહેલું, ધારો કે ઘટના એ બહાર કાઢેલ દડો લાલ હોય એની ઘટનાનું નામ આપણે આપી દીધું A, અને થેલામાં કેટલા લાલ દડા રહેલા છે? 3. તેથી ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3. હવે માટે સંભાવના ઘટના એની, તો P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, કાં તો શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર 3/8. બરાબર છે? એ જ રીતે ધારો કે ઘટના બી બહાર કાઢેલ દડો લાલ ન હોય. ઘટના બી એ ઘટના A બાર કહેવાય, કેમ કે એની પૂરક ઘટના થઈ ગઈ ને. લાલ ના હોય તો કયો હોય? કાળો હોય. બરાબર છે? એટલે એની પૂરક ઘટના થઈ ગઈ. એટલે P of B બરાબર P of A બાર બરાબર 1 - P of A, જે આપણે સૂત્ર આગળ ઉપયોગ કરીએ છીએ એ બરાબર 1 - P of A કેટલા મળ્યા? 3/8. અહીંયા ગુણાકાર કરો એટલે 5/8. બરાબર છે? તો લાલ દડો ન હોય તેની સંભાવના કેટલી છે? 5/8. હવે આગળ જોઈએ. હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લખોટી એક લાલ હોય, 2 સફેદ હોય અને 3 લીલી ન હોય તેની ઘટના કેટલી રહેલી છે? હવે લીલી ના હોય તો કઈ હોય? લાલ અને સફેદ હોય. બરાબર છે? તો પેટીમાં કુલ લખોટીઓ કેટલી થાય છે? તો જોઈએ. 5 લાલ છે, 8 સફેદ છે અને 4 લીલી છે. તો 5 + 8 + 4 કેટલા થાય? 17.
એટલે પેટીમાં રહેલ લખોટીઓની કુલ સંખ્યા કેટલી છે? 17. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી મળી? 17. હવે પહેલું, ધારો કે ઘટના એ બહાર કાઢેલ લખોટી લાલ હોય એ છે, તો પેટીમાં 5 લખોટીઓ હોય તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. માટે પી ઓફ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામો સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી છે? 5 અને કુલ પરિણામોની સંખ્યા 17 એટલે 5 ભાગ્યા 17. એ જ રીતે ધારો કે ઘટના બી બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો પેટીમાં કેટલી સફેદ લખોટીઓ છે? 8. તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. માટે ઘટના બીની સંભાવના બરાબર ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, તો 8 ભાગ્યા 17. બરાબર છે. હવે જોઈએ, ધારો કે ઘટના સી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય અથવા તો ઘટના સી બહાર કાઢેલ લખોટી લીલી હોય તો પેટીમાંથી 4 લીલી લખોટીઓ છે, તો ઘટના સી બારને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો પી ઓફ સી બાર બરાબર 4 ભાગ્યા 17. તો પી ઓફ સી બાર બરાબર 1 માઇનસ પી ઓફ સી બાર બરાબર 1 માઇનસ 4/70 ઇઝ ઇક્વલ ટુ, તો જો આ 17 અહીં ગુણ્યા એટલે 17 ઓછા 4 ભાગ્યા 17. તો 17માંથી 4 જાય 13 ભાગ્યા 17. અથવા તો તમે 8 ભાગ્યા 17 અને 5 ભાગ્યા 17 આ બંનેનો સરવાળો કરો તો પણ તમને 13 ભાગ્યા 17 જ મળશે. કેમ કે બંનેનો ઘટનાનો સરવાળો કરો તો એ સીની પૂરક ઘટના થઈ જાય. બરાબર છે. એ જ રીતે હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય છે. તો સિક્કો 1 50 પૈસાનો હશે, 2 5 પૈસાનો હશે, 5 રૂપિયાનો હશે. 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેવી સંભાવના કેટલી રહેલી છે? તો ગલ્લામાં કુલ સંખ્યા સિક્કા કેટલા રહેલા છે? તો જો ગલ્લામાં રહેલ સિક્કાની સંખ્યા તો 50 પૈસાના 100, રૂપિયાના 50, 2ના 20 અને 5ના 10. તો 100 + 50 + 20 + 10 એટલે 180. ગલ્લામાં કુલ સિક્કા કેટલા છે? 180. ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 180. હવે એક ધારો કે ઘટના એ બરાબર બહાર પડેલ સિક્કો 50 પૈસાનો સિક્કો છે, તો ગલ્લામાં 50 પૈસાના સિક્કા કેટલા રહેલા છે? 100. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 100. તો સંભાવના ઓફ પી ઓફ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા, તો 100 ભાગ્યા 180. હવે છેદ ઉડાડો તો આમ જો 0 0 અહીંથી જતા રહે એટલે 10 ભાગ્યા 18, 10 ભાગ્યા 18 એટલે 5 દુ 10 અને 9 દુ 18 એટલે 5 ભાગ્યા 9 એટલે 5 ભાગ્યા 9. બરાબર છે. હવે ધારો કે ઘટના બી શું કહે છે? બહાર પડેલ સિક્કો 5 રૂપિયાનો ન હોય તો ઘટના બી બહાર પડેલો સિક્કો 5 રૂપિયાનો હોય તો ગલ્લામાં 5 રૂપિયાનો સિક્કો એ કેટલા છે? 10 છે. તો ઘટના બી બારને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. બરાબર છે. તો આ તો પી ઓફ બી બાર કે જે 5 રૂપિયાનો સિક્કો છે, આપણે તો શોધવું શું છે? ઘટના બી. તો 1 માઇનસ પી ઓફ બી બાર બરાબર હવે પી ઓફ બી બાર એટલે ઘટના બીને બારને સાનુકૂળ પરિણામોની સંખ્યા 10 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 180 એટલે 1 ભાગ્યા 18. હવે આપણે ઘટના બી શોધવી છે કે 5નો સિક્કો નથી, તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બી પી ઓફ બી બાર, તો 1 માઇનસ 1/18 સાદુરૂપ આપો તો 17 ભાગ્યા 18. બરાબર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ધ્યાનથી જોજો આ પ્રશ્ન. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? બરાબર છે. નર માછલી હોય એની સંભાવના આપણે શોધવી છે. તો મોટી ટાંકીમાં રહેલ માછલીઓની કુલ સંખ્યા કેટલી છે? તો 5 નર છે અને 8 માદા છે, તો 5 + 8 બરાબર 13. એટલે કુલ માછલીઓ કેટલી રહેલી છે? 13. મોટી ટાંકીમાંથી એક માછલી બહાર કાઢવાના પ્રયોગનો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 13.
ધારો કે ઘટના એ બહાર કાઢેલી મછલી નર માછલી છે, તો માટે ટાંકીમાં રહેલ જે મોટી ટાંકીમાં 5 નર માછલી હોય તો ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ 5, એટલે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા થઈ જાય